અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અમૂલ ગોલ્ડ 500 મિલીના 34 થી વધીને 35 રૂપિયા થયા। અમૂલ શક્તિ 500 રૂપિયાથી વધીને 32 રૂપિયા થયા છે। અમૂલ તાજા 500 મિલીના 28 થી વધીને 29 રૂપિયા થયા છે। અમૂલ તાજા 1 લીટરના 55 થી વધીને 57 રૂપિયા થયા। અમૂલ ગાયના દૂધના 500 મિલીના 29 થી વધીને 30 રૂપિયા થયા છે। અમૂલ ભેંસના દૂધના 500 મિલીના 37 થી વધીને 39 રૂપિયા થયા છે। અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પહેલા 63 રૂપિયાનું આવતું હતું, ભાવ વધીને 66 પર પહોંચ્યા છે। અમૂલના દૂધમાં ભાવ વધતા સામાન્ય લોકોને ચોક્કસથી ઝટકો લાગ્યો છે। મધ્યમ વર્ગીય પરિવારમાં નિરાશા જોવા મળી રહી છે। આજથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને તમામ જે લોકો છે કે જેઓ દૂધ લેવા માટે અમૂલે પહોંચી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું કે એવો કઈ રીતે દૂધના ભાવ વધારાને જોઈ રહ્યા છે, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો, દૂધના ભાવ 2 રૂપિયા વધ્યા છે, શું કહેશો? 2 રૂપિયા નહીં, 3 રૂપિયા વધાર્યા છે અને આ પ્રજા ઉપર એક જાતનો માર જ છે। ખરેખર આવું ના હોવું જોઈએ। દરેક વસ્તુના આ તો ખાદ્ય પદાર્થ ચીજ છે, માણસને એના વગર ચાલે જ નહીં। એટલા માટે સરકારે થોડો ભાવ વધારો કાબૂમાં રાખવો જોઈએ અને પ્રજાના હિતલક્ષી વિચાર કરીને પણ ગરીબ માણસને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તો એના ભાવ ના વધારવા જોઈએ। જે લોકો છે કે સામાન્ય લોકો છે કે જેઓ કહી રહ્યા છે કે આ પ્રકારનો વધારો સરકાર થોડુંક સાચવીને કરે, મોંઘી વસ્તુઓ હોય એમાં ભાવ વધારો પોસાય, પરંતુ તેની સાથે જે જીવન જરૂરિયાત વસ્તુ છે, દૂધ દરેક ઘરની જરૂરિયાત છે, એમાં જે રીતે ભાવ વધારો કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એ ચિંતાનો વિષય છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।